લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે ખેડૂત વર્ગ બન્યો ચિંતિત. ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની ચિંતામાં વધારો. હાલ સમગ્ર પાટણ જિલ્લામાં ભારે વરસાદને લઈ અને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સતત 2 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ક્યાંક ઘરોમાં પાણી ભરાયા તો ક્યાંક સોસાયટીઓમાં અને રોડ રસ્તા સહિત અનેક જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા હોવાની વિગતો સામે આવી છે. ત્યારે હાલ રાધનપુર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 2 દિવસથી સતત મેઘમહેર યથાવત છે. ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે અને ભારે પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્યારે હવે પંથકના ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત 2 દિવસથી અનરાધાર વરસેલા વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેને લઈ ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. સતત પડી રહેલા વરસાદને લઈ અને ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા જગતનો તાંત ખેડૂત વર્ગ હાલ ચિંતિત જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ ગોવાભાઈ આહિર, પાટણ.